ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના દોડા દિવસે બેંક ઓફ બરોડા બેંકમાં બે મહિલાઓએ 1 લાખ રોકડની ચોરીને અંજામ આપનાર બે મહિલાઓ સાથે અન્ય 3 મહિલાઓ ધોરાજી પોલીસે પકડી પાડી। ધોરાજી પોલીસે 48 કલાકમાં 1 લાખ રોકડ ચોરીને અંજામ આપનાર મહિલા ગેંગ પકડી પાડી। ધોરાજીમાં ગઈકાલે સવારના સમયે નાની પરબડીના ખેડૂત દિનેશભાઈ ધિરાણ માટેના રોકડ રૂપિયા બેંક ઓફ બરોડામાં ઉપાડીને પાસબુકની એન્ટ્રી પડાવતી વેળાએ બે અજાણી મહિલાએ 1 લાખ રોકડ રકમને અંજામ આપ્યો હતો, જેની ધોરાજીને જાણ થતાં સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરીને તપાસ જૂનાગઢ સુધી તપાસનો દોર શરૂ કર્યો, જેમાં ધોરાજી હાઈવે સીસીટીવી તથા જૂનાગઢના નેત્રમ સીસીટીવી પ્રોજેક્ટ તેમજ પોકેટ કોપની મદદથી ચોરીને ડિટેક્ટમાં પોલીસને સફળતા મળી। અન્ય મધ્યપ્રદેશની 5 મહિલા ગેંગને જૂનાગઢના રેલવે સ્ટેશનમાંથી ટ્રેનમાં ભાગી તે પહેલા જ મહિલા ગેંગને દબોચી લેવામાં આવી। શ્વેતા સિસોદિયા, રાધિકા સિસોદિયા, મમતા સિસોદિયા, માલતી સિસોદિયા, અનુરાધા સિસોદિયા આમ 5 મહિલાઓને પકડી પાડી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।